ત્રણ વસ્તુ આવશે. પહેલું છે ને એક્સિલેટર છે, વચ્ચે બ્રેક આવે. આપણો જમણો પગ બંને બાજુ યુઝ થશે. બ્રેકની જરૂર પડે તો આપણે આવી રીતે બ્રેક ઉપર લાવવાનું, એક્સિલેટરની જરૂર પડે તો એક્સિલેટર ઉપર. આ લેફ્ટ સાઈડ ક્લચ છે. આપણો ડાબો પગ હંમેશા ક્લચ ઉપર જ રાખવાનો હોય. જ્યારે જરૂર પડે ત્યારે ક્લચ આપણે આવી રીતે દબાવવાનો હોય. તો બ્રેક મારતી વખતે પહેલાં બીજા ગિયરમાં ટ્રાફિકમાં આપણે ક્લચ દબાવીને બ્રેક મારવું પડશે. ઓકે, આ ગિયર છે, ગિયર ચેન્જ કરતી વખતે આપણે ક્લચ દબાવીને ગિયર ચેન્જ કરવાનું આવશે. તો આ પગને હાલ તમારે અહીંથી હલાવવાનું નહીં, આવી રીતે ક્લચ ઉપર જ રાખવાનો. જ્યારે હું તમને ક્લચ દબાવવાનું કહું ને એટલે ક્લચ આવી રીતે આખો દબાવવાનો, પછી છોડવાનું કહું ને એટલે નોર્મલી આવી રીતે ધીમે ધીમે તમારે શાંતિથી ક્લચ છોડવાનું. ક્લચ કોઈ દિવસ આમ ડાયરેક્ટ ના છોડ દેવાય, નહીં તો તરત આપણી ગાડી ઝટકો મારી બંધ થઈ જશે. પછી જો આ ગિયર છે, આપણે ક્લચ દબાવી ગાડી ચાલુ કરવાની હોય અહીંથી. ઓકે, પછી જો ગિયરનો મેપ દોરેલો જ છે. ઓકે, તો ફર્સ્ટ ગિયર કરવા માટે ન્યુટ્રલથી લેફ્ટ સાઈડ ઉપર કરીએ તો ફર્સ્ટ ગિયર થશે. તો ગિયર આમ પકડવાનું, ક્લચ આખો દબાવવાનો પગમાં, ન્યુટ્રલથી લેફ્ટ સાઈડ ઉપર કરીએ તો ફર્સ્ટ ગિયર. ઓકે, હવે ફર્સ્ટ ગિયરમાં આપણે જે ક્લચ છોડીએ ને એકદમ ધીરે ધીરે છોડવાનો હોય, કંટ્રોલ રાખીને. પછી ફર્સ્ટ ગિયરનું કામ શું હોય તો ખાલી ગાડીને પિકઅપ આપીને થોડું આગળ લઈ જવું. પછી થોડી આગળ ચાલે પછી આપણે સેકન્ડ ગિયર કરીને ચલાવવાનું આવશે. તો સેકન્ડ કરવા માટે આવી રીતે હાથ રાખવાનું, વજન થોડું લેફ્ટ સાઈડ રાખવાનું અને ત્યાંથી બે સ્ટેપમાં નીચે ખેંચી લઈએ એટલે ડાયરેક્ટ આપણો સેકન્ડ ગિયર આવી જશે. પછી જો અત્યારે હાલ આપણે નોર્મલી શીખીએ છીએ તો 2-3 દિવસ આપણે ફર્સ્ટ સેકન્ડમાં ચલાવવાનું. જેમ જેમ તમે ગાડી સારી ચલાવશો એમ તમને થર્ડ ગિયર, ફોર્થ ગિયર પણ શીખવાડીશ. થર્ડ ગિયર કરવાનું આવે તો પાછું ગાડી સેકન્ડ ગિયરમાં હોય, એક સ્ટેપ ધીમેથી ઉપર ધક્કો મારી એટલે આપણી ગાડી ક્યાં આવી જશે? ન્યુટ્રલ ઉપર આવી જશે. ન્યુટ્રલથી સીધું ઉપર કરીએ એટલે આપણો થર્ડ ગિયર. ઓકે, પાછું એક સ્ટેપ નીચે લાવીએ એટલે ન્યુટ્રલ ઉપર આવીએ, વચ્ચે એટલે ન્યુટ્રલ કહેવાય. ઓકે, પાછું ન્યુટ્રલથી સીધું નીચે કરીએ તો ફોર્થ ગિયર, ચોથો ગિયર. ઓકે, ફરી એક સ્ટેપ ઉપર કરીએ એટલે પાછા ન્યુટ્રલ ઉપર. ઓકે, ફિફ્થ ગિયરની જરૂર પડે તો ન્યુટ્રલથી રાઈટ કરીને ઉપર કરીએ તો ફિફ્થ ગિયર. ઓકે, પાછું એક સ્ટેપ નીચે લાવીએ એટલે પાછા આપણે ન્યુટ્રલ ઉપર. રિવર્સ ગિયરની જરૂર પડશે ત્યારે ન્યુટ્રલથી રાઈટ કરીને નીચે કરીએ એટલે આપણો રિવર્સ ગિયર થઈ જશે. રિવર્સમાં આપણે ગાડી પાછી લેવા માટે, પાર્કિંગ કરવા માટે. ઓકે, પછી જો બકા પડી ખબર. પછી જો આ સ્ટેરિંગ છે. સ્ટેરિંગ બી આપણું પાવર સ્ટેરિંગ હોય ને તો આપણે ધ્યાન રાખવું પડશે કે જેમ જેમ આપણે વળાંકની જરૂર હશે ને એટલું સ્ટેરિંગ આપણે ટર્નના હિસાબથી વળાવતું રહેવાનું હોય અને જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એટલું સ્ટેરિંગ આપણે સીધું કરવાનું. તો ધારો કે રાઈટ ટર્ન હોય દિશા તો જરૂર પડે એટલું હું આવી રીતે જેમ જેમ ટર્ન હશે એમ વાળીશ. ઓકે, પછી જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એમ સ્ટેરિંગ પાછું આ પોઝિશનમાં સીધું કરી દેવાનું. એવી રીતે લેફ્ટ સાઈડ ટર્ન હોય તો જરૂર પડે એટલું આવી રીતે લેફ્ટ સાઈડ વાળવાનું જેમ જેમ ટર્ન હોય એમ. ઓકે, પછી જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એમ પાછું આ પોઝિશનમાં સ્ટેરિંગ આપણે સીધું કરી દેવાનું. ઓકે, પડી ખબર બધા. પછી જો વચ્ચેથી હોર્ન વાગશે, કોઈ વચ્ચે આવે આવી રીતે હોર્ન મારવાનો, પણ આપણે અહીંથી નહીં મારવાનો, આપણો હાથ સ્ટેરિંગ ઉપર જ રાખવાનો, આ અંગૂઠા વાળો. ઓકે, આવી રીતે ડન. પછી જો આ છે ને ઇન્ડિકેટર છે, સાઇડ સિગ્નલ માટે હોય. આપણે નીચે કરીશું તો રાઈટ સાઈડનું સાઇડ સિગ્નલ ચાલુ થશે, ઇન્ડિકેટરને ઉપર કરીશું તો લેફ્ટ સાઈડનું થશે. ઓકે, પડી ખબર બકા. પછી જો બકા તમે કોઈ બી ગાડીમાં બેસીએ ને આપણે એટલે આપણે ગાડી ચાલુ કરતાં પહેલાં આપણે હંમેશા 5 વસ્તુ ચેક કરીને બેસવું પડે કે પહેલાં તો આપણે ગાડી ચલાવવા માટે રેડી છે કે નહીં. ઓકે, તો પહેલું આપણે ચેક કરી લેવાનું સીટની પોઝિશન. તો જો સીટના નીચે અહીંયા તમે હાથ મૂકશો ને તો અહીંયા એક સળિયો છે, એ સળિયો ઉપર કરી સીટના પુશ કરશો ને એટલે સીટ આવી રીતે આગળ પાછળ એડજસ્ટ થશે. તો આપણી સીટ કેટલી હોવી જોઈએ તો આપણે આવી રીતે ક્લચ દબાવીને જોઈ લેવાનું છેક સુધી ક્લચ દબાય છે કે નહીં, બેસવામાં કમ્ફર્ટેબલ છે કે નહીં. ઓકે, બીજું સીટ બેલ્ટ બાંધી લેવાનું, ક્યારે ભૂલવાનું નહીં. તો જો આ પટ્ટાને આપણે ખેંચવાનું એટલે પટ્ટો બહાર આવશે, આ હૂક પકડીને અહીંયા ભરાઈ દેવાનું, જમણો હાથ આવી રીતે બેલ્ટની અંદર આવશે. ઓકે, પછી ત્રીજું આવશે હેન્ડ બ્રેક. તો હેન્ડ બ્રેક શા માટે આવે તો ગાડી જ્યારે આપણે પાર્કિંગમાં મૂકીએ ત્યારે આપણે હેન્ડ બ્રેક ડાયરેક્ટ ખેંચી લઈએ એટલે આપણી ગાડીના પાછળના 2 વ્હીલ લોક થઈ જશે. આપણી ગાડી જ્યાં હશે તેની ત્યાં રહેશે, આગળ પાછળ નહીં થાય. પછી જ્યારે આપણે ગાડી ચલાવવાનું થાય ને ત્યારે આપણે આને નીચે કરવું પડે, મતલબ કે અનલોક કરવું પડે. તો અનલોક આને જ્યારે નીચે કરવાનું થાય ને ત્યારે પગની બ્રેક મારી રાખવાની. કેમ પગની બ્રેક મારવાની
તો કદાચ આપણી ગાડી ઢાળમાં હોય અને આપણે નીચે કરીએ તો આગળ પાછળ રગડી ના જાય. ઓકે, તો આપણે આવી રીતે ક્લચ બ્રેક દબાઈ પછી આને જો અનલોક કરવા માટે અદ્ધર ખેંચવાનું, પછી અંગૂઠા વડે બટન દબાવવાનું, પછી નીચે કરી દેવાનું. આ ખુલી ગઈ. ઓકે, જ્યારે આપણે લોક કરવાનું થાય ને હેન્ડ બ્રેક ત્યારે બટન નહીં દબાવવાનું, ત્યારે ડાયરેક્ટ આવી રીતે ખાલી ખેંચી લેવાનું એટલે આપણી ગાડી લોક થઈ જશે. ઓકે, ચોથું છે આવી રીતે પગમાં ક્લચ દબાવી દેવાનો ને આવી રીતે આપણી ગાડી ન્યુટ્રલ ચેક કરી લેવાનું. ઓકે, કદાચ આપણી ગાડી ભૂલથી ગિયરમાં હોય તો આપણે સ્ટાર્ટ કરતા પહેલાં આવી રીતે સેન્ટરમાં એટલે કે ન્યુટ્રલમાં લઈ દેવાનું. હવે ન્યુટ્રલમાં છે કે નહીં એ કેવી રીતે ખબર પડશે? તો આપણી ગાડીનો ગિયર આવી રીતે બંને બાજુ મૂવ થાય ને તો કન્ફર્મ આપણી ગાડી ન્યુટ્રલમાં હોય. પછી પાંચમું છે સેન્ટર મિરર. અહીંથી તમને પાછળનું દેખાય અને અહીંથી બંને મિરરમાં પરફેક્ટ સાઈડનું દેખાય ને એવી રીતે 3 મિરર સેટ કરી બેસવાનું. હવે આટલું 5 વસ્તુ દરરોજ તમારે અહીંયા ચેક કરી લેવાનું ગાડી ચાલુ કરતાં પહેલાં. અને ફ્યુચરમાં તમારી ગાડી પણ ચલાવવાનું થાય કોઈ બીની ગાડી તો જ્યારે બી આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસીએ ને એટલે આટલું 5 વસ્તુ ચેક કરવાનું, કોઈ દિવસ ભૂલવાનું નહીં એટલે આપણે ગાડી ચલાવવામાં કાંઈ પ્રોબ્લેમ ના થાય. બરાબર. પછી જો જ્યારે બી આપણે આવી મેન્યુઅલ કાર ચલાવીએ ને અને ગાડીમાં સેલ મારીએ ને તો આપણે આદત પાડવાની કે ગાડી હંમેશા ક્લચ બ્રેક દબાઈને જ ચાલુ કરવાની. કેમ ક્લચ દબાઈને ચાલુ કરવાની? તો કદાચ મારી ગાડી ભૂલથી ગિયરમાં રહી ગઈ હોય અને હું આમ ક્લચ દબાવ્યા વગર ડાયરેક્ટ સેલ માર દઉં અને આગળ કંઈ વ્હીકલ પડ્યું હોય તો સીધું ઝટકો મારી ઠોકાઈ જશે એમ. તો આપણે આદત પાડવાની કે ગાડી ક્લચ દબાઈને જ ચાલુ કરવાની. ક્લચ દબાઈને આપણે ચાલુ કરીશું, ભૂલથી બી ગાડી ગિયરમાં બી હશે તો કાંઈ પ્રોબ્લેમ થશે નહીં. તો જો આવી રીતે ક્લચ બ્રેક દબાવેલું છે મારું, અહીંયા ચાવી છે. હા, નોર્મલ રોડ હોય તો એકલો ક્લચ દબાવે તો બી ચાલે, પણ આપણે ક્લચ બ્રેક દબાઈને જ ચાલુ કરવાનું. ઓકે, એટલે નીચે ઢાળ કે એવું કાંઈ હોય ને તો આપણી ગાડી આગળ પાછળ જાય નહીં. ઓકે, તો જો ક્લચ બ્રેક દબાવ્યું, અહીંયા કી છે, ક્લચ આખો દબાવી કીને એક સ્ટેપ આગળ ઘુમાવીશું ને એટલે આપણી ગાડી જો ચાલુ થઈ ગઈ. ઓકે, હવે જો આગળ લઈ જવા માટે મારે ફર્સ્ટ ગિયર કરવો પડશે તો ન્યુટ્રલથી લેફ્ટ સાઈડ ઉપર ફર્સ્ટ ગિયર કર્યો. ઓકે, હવે ફર્સ્ટ ગિયરમાં જે આપણે ક્લચ છોડીએ ને બકા એ મેન હોય ગાડીમાં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે કંટ્રોલ રાખીને છોડવું પડે અને એકદમ ધીમે ધીમે સ્ટાર્ટિંગમાં હાફ ક્લચ છોડવાનો હોય ફર્સ્ટ ગિયરમાં. ઓકે, તો જો અહીંથી આપણે સ્ટેરિંગ થોડું વાળી લઈએ કેમ કે આપણે યુ ટર્ન મારીને પેલા રોડ ઉપર જવું છે તો મેં સાઈડ સિગ્નલ આપ્યું. હવે ફર્સ્ટ ગિયરમાં જો તમારે એકદમ ધીરે ધીરે શાંતિથી ક્લચ છોડવાનો. ઓકે, પછી સ્ટાર્ટિંગનો હાફ ક્લચ આવશે ને દિશા એટલે આપણી ગાડીની સ્ટાર્ટિંગ મુવમેન્ટ ચાલુ થશે. પણ જેવું ગાડીની સ્ટાર્ટિંગ મુવમેન્ટ આવે ને જો એ થઈ ચાલુ, આ પોઈન્ટ આપણે થોડી વાર માટે પકડી રાખવાનું. અહીંથી મારો ક્લચ થોડો બી છૂટી જાય કે છટકી જાય ને તો તરત આપણી ગાડી ઝટકો મારી બંધ થઈ જશે. આજુબાજુ જોઈ લેવાનું. પછી જો હવે આપણી ગાડી ટર્ન થઈ જશે. પછી જો ટર્ન પતવા આવે ને એટલે પાછું ફટાફટ જેટલું સ્ટેરિંગ વાળ્યું એટલું આવી રીતે આપણે સીધું કરી દેવાનું. હવે મેં ક્લચ છોડી જાઉં. ફર્સ્ટ ગિયરનું કામ શું હોય? ખાલી ગાડીને પિકઅપ આપવાનું. પછી થોડું રેસ આપી જાઉં. પિકઅપ આવી ગાડીમાં, સ્પીડ આવી, પછી પાછું ક્લચ દબાવીએ ને ત્યારે એક્સિલેટર નહીં આપવાનું. પછી લેફ્ટ સાઈડ નીચે સેકન્ડ ગિયર. ઓકે, બીજો ગિયર. પછી જો અહીંથી આપણે રાઈટ ટર્ન છે, સિગ્નલ આપ્યું મેં. હવે આવો જે રાઈટ સાઈડનો ટર્ન હોય ને ટર્ન મારવાનો, આજુબાજુ જોઈ લેવાનું, પછી જેમ જેમ ટર્ન હોય ને એમ વાળવાનું. ટર્ન પતે એમ પાછું સ્ટેરિંગ આપણે આવી રીતે શાંતિથી સીધું કરી લેવાનું. ઓકે, પછી જો બકા આગળનું આપણે જજમેન્ટ કેવી રીતે લઈશું? તો રાઈટ સાઈડના આ કોર્નરથી રોડ જતું રહેવાનું અને લેફ્ટ સાઈડના પેલા કોર્નરથી. આ વાઇપરની લાઇનથી જે રોડ દેખાય છે ને ત્યાંથી આપણું જજમેન્ટ આવશે. તો જો હાલ મારી ગાડી એકદમ પરફેક્ટ સીધી ચાલે છે દિશા. હવે આગળ જઈને હું થોડું સ્ટેરિંગ તમારી બાજુ કરું છું, પછી ગાડી કઈ બાજુ જાય છે તમારે મને કહેવાનું. ઓકે, તો જો હવે કઈ બાજુ ગઈ ગાડી? હા, એવું ખબર પડી ગઈ તમને? તો બસ એ જ ખબર પડવી જોઈએ બકા કે એ બાજુ જવી ના જોઈએ. આપણી ગાડી સીધા રોડ ઉપર કેવી ચાલવી જોઈએ? સીધી ચાલવી જોઈએ. તો સીધો રોડ હશે ને તો આપણે બહુ સ્ટેરિંગ હલાવવાની જરૂર નહીં પડે, ખાલી આવી રીતે ઈશારાથી જ કામ કરાવવાનું છે. પણ ટર્ન આવશે ત્યાં જરૂર પડે એટલું વાળવું પડશે. ઓકે, તો જો અહીંથી લેફ્ટ ટર્ન છે, મેં સિગ્નલ આપ્યું. ઓકે, હવે જે બાજુ આપણે ટર્ન લેવાનો હોય ને એ બાજુના મિરરમાં બી મારે પહેલાં જોવું પડે કે બાજુમાં કોઈ આવતું ના હોય ને પછી 4 રસ્તા આવે એટલે આજુબાજુ જોઈ લેવાનું. પછી જ્યાંથી ટર્નિંગ પોઈન્ટ ચાલુ થાય ને આજુબાજુ જોઈ આવી રીતે વાળવાનું તમારે. પછી જેવો ટર્ન પતે એટલે પાછું આપણે સ્ટેરિંગ
સીધું કરી લેવાનું. ઓકે, જો આવી રીતે ચલાવવાનું છે તમારે. પછી જો દિશા, હું અહીંયા સ્ટેરિંગ ઉપર બેઠો છું ને બકા, તો હાલ આટલું જજમેન્ટ તો મને પરફેક્ટ આવશે. પણ તમે જ્યાં બેઠા છો ને લેફ્ટ સાઈડ, એ બાજુનું જજમેન્ટ આપણે અહીંથી નવું શીખતા હોઈએ ને, તો એ જલ્દી આવશે નહીં. કેમ કે એ લેફ્ટ સાઈડનું જજમેન્ટ તો આપણે અંદાજથી જ લગાવવું પડશે. તો એ લેવા માટે શું કરવાનું, આપણું વિઝન છે ને હંમેશા બ્રોડ વિઝન રાખવાનું. આખો રોડ કવર થાય, રોડની બંને બાજુ, એવી રીતે આપણે કન્ટિન્યુ જોતું રહેવાનું. પ્લસ રોડથી આપણી ગાડી ક્યાં ચાલે છે ક્યાં નહીં, બધું આપણને ખબર પડવી જોઈએ. કે આપણને ક્યારે ખબર પડશે કે જેટલું તમે સ્ટાર્ટિંગમાં ધીમે ચલાવશો ને એટલું જલ્દી વધારે ખબર પડવા લાગશે. તો હાલ તમારે આટલી ધીમી ચલાવવાની. ઓકે, અને સ્ટેરિંગ બી આપણું પાવર સ્ટેરિંગ હોય ને તો એકદમ સ્મૂથ હાથ પકડી રાખવાના સ્ટેરિંગ ઉપર. આવી રીતે જો સોફ્ટ, આમ ગભરીને ફીટ નહીં પકડી લેવાનું, એકદમ નોર્મલી. આપણે નવું શીખતા હોઈએ ને તો આમ ફીટ થઈ જશે, પણ આપણે સ્મૂથલી પકડવાનું. ઓકે, અને હાલ આપણે શીખીએ છીએ તો આપણે થોડી લેફ્ટ સાઈડ ચલાવવાની, પણ લેફ્ટ સાઈડ પેલી ગાડી જોડે બી ના જતી રહે, બી મારે ધ્યાન રાખવું પડશે. ઓકે, અને આપણે ચલાવતા હોઈએ અને પાછળથી કોઈ વ્હીકલ વાળો આવીને હોર્ન મારે ને તો ક્યારે આમ સ્ટેરિંગ ફેરવી નહીં દેવાનું સમજ્યા વિચાર્યા વગર. જ્યાં સુધી આગળ આપણને જગ્યા ના મળે ત્યાં સુધી પાછળ વાળાને સાઈડ આપવાની નહીં. બાકી પાછળ વાળો ગમે એવો હોર્ન મારે આપણે ડરવાનું કે સાંભળવાનું નહીં. તમારે આવી રીતે એકદમ રિલેક્સ થઈને ચલાવવાનું. તમને કઈ ખબર ના પડે તો મને પૂછવાનું. ઓકે, પછી જો બકા, અહીંથી આપણે મારે ગાડી સાઈડમાં પાર્ક કરવી છે, મેં સિગ્નલ આપ્યું. જે બાજુ મારે લેવાની હોય ને એ બાજુના સાઈડ મિરરમાં પહેલાં મારે જોવું પડે. પછી જો ધીમે રહીને મેં ગાડી ધીમેથી ઊભી રાખી. ઓકે, હવે જો બંધ કરવા માટે તો પહેલાં ન્યુટ્રલમાં લઈ દેવાનું, ત્યાં સુધી બંને પગ છોડવાના નહીં. પછી અહીંયા કી છે, આપણે આ બાજુ ઘુમાવીશું એટલે આપણું એન્જિન બંધ થઈ જશે. પછી હેન્ડ બ્રેક લોક કરવા માટે કેવી રીતે ખેંચવાનું, ડાયરેક્ટ. પછી બે પગ છોડવાનું. ઓકે, પછી જો આ બટન પ્રેસ કરીશું આપણો બેલ્ટ ખુલી જશે. નીચેથી સળીઓ ઉપર કરીશું એટલે સીટ પાછી નોર્મલ થઈ જશે. આવી રીતે ચલાવવાનું છે તમારે, ડરવાનું બિલકુલ નહીં. ઓકે, પછી જો ખાસ ગાડીમાંથી જ્યારે બી આપણે બહાર આવીએ ને પાછળના મિરરમાં ને આગળ જોઈ લેવાનું કે કોઈ આવતું ના હોય. પછી જ અહીંથી દરવાજો ખોલીને બહાર આવવાનું. ઓકે, ચલો આવી જાઓ બાજુ. પહેલાં તો સીટ આગળ લઈ જાઓ દિશા, જે મેં 5 વસ્તુ તમને સમજાવી હતું ને, સળીઓ છે. હા, એક હાથે સ્ટેરિંગ પકડો અને સળીઓ ઉપર કરીને સીટને પુશ કરો. હજુ કરો તમે જરા, હજુ થોડી, હજુ આગળ લો. હવે એ છોડ દે સીટ. હવે ક્લચ દબાઈને ચેક કરો, દબાય છે. હવે સીટ બેલ્ટ બાંધી લો બકા. ઉપરથી ખેંચો બહાર આવશે. સરસ. હવે પગમાં ક્લચ બ્રેક બંને દબાવો. હવે હેન્ડ બ્રેક ડાઉન કરી દો. સરસ. ઓકે, હવે ક્લચ દબાયેલો રાખો અને ગાડી આપણી ન્યુટ્રલ ચેક કરો. ધીમે ધીમે મૂવ કરાવો. ઓકે, આપણી ગાડી બંને બાજુ ગિયર મૂવ થાય એટલે આપણી ગાડી કન્ફર્મ ન્યુટ્રલમાં છે. ઓકે, હવે બધા મિરર જોઈ લો, બરાબર છે. આમાં દેખાય છે પાછળમાં, આમાં સેન્ટરની. ઓકે, હવે છે ને દિશા, ક્લચ દબાયેલો રાખો અને તમે મને બધા ગિયર પાડીને બતાવો બંધ ગાડીમાં, પ્રેક્ટિસ કરીને બતાવો. બોલો અને પાડો. ફર્સ્ટ, સેકન્ડ, ધીમે ધીમે પાડો. જો ગિયર છે ને બકા, આપણે ગાડી ચલાવતા હોઈએ ને તો આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ, આગળ સામે દિશા. અંદરની કોઈ સિસ્ટમ આપણે જોવાની નથી, બધું જ છોડવાનું. ઓકે, હવે ક્લચ આખો દબાવો. આપણે ચાલુ કરો ગાડી, સ્ટાર્ટ. આખો ક્લચ પ્રેસ કરો. ક્લચ જો થઈ સ્ટાર્ટ દિશા. હવે આપણે આપણી લેફ્ટ સાઈડની લાઈન પકડી રાખવાની, પણ બાજુમાં જોવાનું કે કોઈ આવતું ના હોય. આપણે બહાર લઈએ ને પહેલા જોવો તો બાજુમાં. હવે ધીરે ધીરે ક્લચ આખો છોડી દો. થોડી ચાલે ને પછી ધીમે ધીમે છોડી દેવાનું દિશા. છોડ્યો ક્લચ, સીધું રાખો સ્ટીરિંગ. હવે થોડું તમારી બાજુ કરો સ્ટીરિંગ. હવે થોડું ક્લચ આખો છોડીને રેસ આપો બકા, ધીમે ધીમે દિશા આપો. તો રેસ થોડું એકદમ ધીમે ધીમે બકા. આ બાજુ લો, આપો તમતા રેસ આપો, ડર્યા વગર. દિશા આપો રેસ. સ્ટીરિંગ સીધું રાખો,
સરસ, વેરી ગુડ. પાછો ક્લચ દબાવી દો, બીજો ગિયર કરી દો, લેફ્ટ સાઈડ 2 વાર નીચે. સરસ. હવે નોર્મલી ક્લચ છોડ દો, બહુ વાર નહીં બીજો કરવા. થયો ને? બીજો જ છે, બીજો જ. ઓકે. ધીમે રહીને ક્લચ છોડ દો, છોડ દો. દિશા ક્લચ બહુ વાર નહીં કરવાની. બીજા ગિયરમાં છોડ દો આખો. હજુ થોડું બહાર લો સ્ટેરિંગ. આપણે ફર્સ્ટ ગિયરમાં જ ખાલી ધીમે ધીમે ક્લચ છોડવાનો, બીજા બધા ગિયરમાં નોર્મલી ધીમેથી છોડી જ દેવાના છે. ઓકે. એટલે ઓકે, ફર્સ્ટમાં જ ધીરે. હા, ફર્સ્ટમાં જ કંટ્રોલિંગ રાખવાનું છે બધા ખાલી. પડે છે ને ખબર? દિશા હા. થોડું તમારી બાજુ લો, બસ સીધું કરી દો. અને હું જે બાજુ લેવાનું કહું ને એ બાજુના મિરરમાં તમારે જોવાનું. ઓકે, એટલે કોઈ પાછળ આવતું હોય ને તો આપણું ધ્યાન રહે બકા. ઓકે, આપણી આ લાઈન છે ને લેફ્ટ સાઈડની, એ લાઈન પકડી રાખવાની. ઓકે, પેલા બેન જાય છે લેફ્ટ સાઈડ, તો તમારું ધ્યાન ત્યાં પહેલાં હોવું જોઈએ કે એ બાજુ એમની જોડે ના જવી જોઈએ. ઓકે, બેનથી થોડી બહાર રાખો અને હોર્ન મારીને બેનને અલર્ટ કરવાનું. સરસ. ચલો રેસ આપો ધીરે ધીરે, ક્લચ આખો છોડ દો. સરસ. દિશા રેસ આપો બકા, થોડું થોડું રેસ આપો તમને ડર્યા વગર. નોર્મલ ધીમે ધીમે ચાલે ને એટલું આપવાનું. થોડું તમારી બાજુ સ્ટેરિંગ પડે છે ને ખબર? દિશા હા. સરસ. આવી રીતે ચલાવવાનું. ઓકે, આપો રેસ ધીમે ધીમે. આપણી લાઈન પકડી રાખવાની. આપણે આ પટ્ટાની બહાર નહીં જવા દેવાની, પેલી બાજુ બહુ અંદર નહીં જવા દેવાની. વચ્ચે સેન્ટરમાં ચાલે છે કે નહીં એ ધીમે ધીમે સ્ટેરિંગનું મૂવમેન્ટ કરાવતું રહેવાનું. ઓકે, પડે છે ને ખબર? દિશા હવે રેસ આપો ખાલી ધીમે ધીમે. આપો રેસ ધીમે ધીમે શાંતિથી. થોડું તમારી બાજુ. આટલી નોર્મલ ચલાવવાની હાલ આપણે, બરાબર? જેટલું તમે સ્ટાર્ટિંગમાં ધીમે ચલાવશો ને એટલું લેફ્ટ સાઈડનું અને આગળનું જજમેન્ટ પણ તમને ખબર પડવા લાગશે, આવવા લાગશે. ઓકે, જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી કાર એક ડ્રીમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને દરરોજ કંઈક નવું નવું ગાડીનું શીખવા મળે. અને મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, અને તમને જે પણ કન્ફ્યુઝન હોય ગાડીમાં ચલાવવા માટે તો મને કમેન્ટ કરીને જણાવજો, તો એની ઉપર હું પણ વિડીયો બનાવીને તમને મોકલી આપીશ. તો ચલો દોસ્તો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.